અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં 48 કલાકમાં 10 લોકોને અંગદાનથી નવજીવન આપવામાં સફળતા મળી છે. સમગ્ર વિગતો એવી છે કે ઝારખંડ રાજ્યના 30 વર્ષીય અનિલભાઈ મારંડી હાલમાં કડીના છાત્રાલ ખાતે ફેક્ટરીમાં હેલ્પર તરીકે કામ કરે છે. ત્યારે ગત 22/4/2025 ના રોજ રાત્રે કામકાજ અર્થે બહાર નીકળ્યા હતા. તે સમયે કડી નજીક પાસે રોડ અકસ્માત થતા માથાના ભાગે તેમને ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે કડી ખાતે આવેલા ભાગ્યોદય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. માથાના ભાગમાં ગંભીર ઇજાઓના કારણે તારીખ 23/4/2025 ના રોજ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તારીખ 25/4/2025 ના રોજ ડોક્ટરે અનિલભાઈને બ્રેન ડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના સ્વજનોને બ્રેન ડેડ પરિસ્થિતિ અને અંગદાન વિશે વિગતવાર સમજાવતા તેમના પરિવારજનો અંગદાન કરવા પ્રેરિત થયા હતા. અમદાવાદ સિવિલમાં 30 વર્ષીય મરાંડીના અંગદાનથી 1 લીવર, 2 કિડની અને 2 ફેફસા તેમજ 1 સ્વાદુપિંડ એમ કુલ 6 અંગોનું દાન મળ્યું છે. આ અંગદાનની આજે દેશના લોકો વાસુ વૈદ કુટુંબમાંની ભાવનાને ઉજાગર કરીને આપણા માટે જાતિ, ધર્મ કે રાજ્યની સરહદો કરતા માનવદળ સૌથી આગળ છે તે સ્વજનોએ પુરાવાર કરીને બતાવ્યું છે. અન્ય અંગદાનની વિગતો જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના વિરમપુર ગામના વતની ભરમભાઈ ડીંગુ ઈચાને તારીખ 23/4/2025 ના રોજ ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ભરમાભાઈને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ શરીરમાં વધુ ઈજાઓ પહોંચવાના કારણે વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 27/4/2025 ના રોજ ડોક્ટરોએ ભરમાભાઈને બ્રેન ડેડ જાહેર કર્યા. સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના પરિવારજનોને સમજાવતા તેઓએ અંગદાન કરવાનો પરોપકારી નિર્ણય કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.